નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે। જયેશ રાદડિયાની જીત થઈ હોવાના સમાચાર, મહત્વપૂર્ણ સમાચાર। બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની જીત થઈ છે। આમ તો મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં બિપિન પટેલ ચૂંટણી લડ્યા હતા। જયેશ રાદડિયાને 110થી વધુ મત મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાજપના સત્તાવાર ઉમેદવારને રાદડિયાએ પછડાટ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, ઇફકોની ચૂંટણી, જયેશ રાદડિયાની જીત, કેટલા મહત્વપૂર્ણ સમાચાર અને શું અપડેટ મળી રહી છે? ઇફકોની ડાયરેક્ટર પદની લઈ ચૂંટણી છે તે યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિપિન ગોતાનને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેને લઈ જયેશ રાદડિયા જે છે તેઓ નારાજ થયા હતા અને જયેશ રાદડિયાએ પોતે અપક્ષ જે છે તે ફોર્મ ભર્યું હતું, જેમાં 182 મતદાતાઓ હતા, જેમાંથી 180 લોકોએ મતદાન કર્યું। 2 મતદાતાઓ જે છે તે ફોરેનમાં હતા તેવી વાત સામે આવી હતી। મહત્વની વાત છે કે જયેશ રાદડિયાને 114 મત મેળવીને રેકોર્ડ સર્જ્યો છે। સાથેમાં જ ભારતીય જનતા પાર્ટીએ જે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું તેમને માત્ર 66 મત મળ્યા, એટલે કે અપક્ષની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થઈ રહી છે। મહત્વની વાત એ રહેશે કે હવે આવતીકાલના રોજ ઇફકોના ચેરમેન પદ માટે ચૂંટણી જે છે તે યોજાવાની છે। તેમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દિલીપ સંઘાણી જે છે તે બિનહરીફ ચૂંટાઈ આવે છે। જી આભાર જતીન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો અત્યારના હાલના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં જયેશ રાદડિયાને જીત મળી છે। બિપિન પટેલની સામે જયેશ રાદડિયાએ જીત હાંસિલ કરી છે, ત્યારે જયેશ રાદડિયાને 100થી વધુ મત મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તો ભાજપના જ સત્તાવાર ઉમેદવારને રાદડિયાએ પછડાટ આપી હોવાનું માલુમ પડી રહ્યું છે। તો અત્યારના હાલના મહત્વ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા પ્રવીણ આહિર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રવીણ, કેટલા મહત્વના સમાચાર કહી શકાય ડિરેક્ટર પદની ચૂંટણી ઇફકોની અને તેમાં જયેશ રાદડિયાની જીત કેવી રીતે જોઈ રહ્યા છો? આ ચૂંટણી માત્ર હાર જીત માટે ન હતી, પરંતુ સહકારી ક્ષેત્રમાં હજુ પણ રાદડિયા પરિવાર અથવા સૌરાષ્ટ્ર બેલ્ટમાં તમે જેને અવગણી ન શકો એ પ્રકારની પરિસ્થિતિ અને જંગ હતી। બહુ લાંબા સમય બાદ બન્યું કે કોઈની ટેરેટરીમાં કોઈ પગ મૂકે અથવા ઉમેદવારી નોંધાવે, એમાં પણ સત્તારૂઢ બીજેપીના એવા નેતા નોંધાવે। અમિત શાહને ખુદ ઘરે જઈને કહેવું પડે, મનાવવું પડે કે ફોર્મ પરત ખેંચો, છતાં પણ ફોર્મ પરત ન ખેંચ્યું। જયેશ રાદડિયા માટે વિઠ્ઠલ રાદડિયાની જે વારસાગત સીટ કે જે બેલ્ટ છે અથવા તો સહકારી ક્ષેત્ર છે તેમાં દબદબો જાળવી રાખવો બહુ મોટી વાત હતી, કેમ કે એવું પણ કહેવાય રહ્યું હતું કે કમિટમેન્ટ એક લેવલ એ થયું હતું કે કદાચ લોકસભાની ચૂંટણી લડાવે અથવા તો મંત્રીમંડળમાં સ્થાન આપે। એ બંને થોડું બાયપાસ થઈ ગયું અત્યારની પરિસ્થિતિઓ પ્રમાણે, અને એ પરિસ્થિતિઓ પ્રમાણે જો જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં પણ પીછેહટ કરે તો પછી જે એક જસુ ખોરાકથી લઈને ઉપલેટા ધોરાજીથી લઈને પોરબંદર સુધીનો જે પટ્ટો છે, એક જે વર્ચસ્વ છે, એ વર્ચસ્વમાં પીછેહટ કરવા જેવી સ્થિતિ થાય। તો છેલ્લી ઘડી સુધી મનામણા હતા કે બિપિન પટેલ સામે ઉમેદવારી પરત ખેંચે। આ ઐતિહાસિક ઘટના છે। આમ તો ફોર્મ પરત ન ખેંચ્યું અને ફોર્મ થઈ કે જ્યાં જે પટ્ટામાં સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનો દબદબો છે ત્યાં તમે તેમને ડિસ્કાર્ડ ન કરી શકો। તો આ ચૂંટણી પહેલા જ્યારે આ ફોર્મ ભરાયું ત્યારથી ઘણી બધી ચહેલ પહેલ હતી। દિલ્હીથી પણ ફોન આવી ગયો, અમિત શાહનો પણ ઉલ્લેખ થયો કે રાત્રે જમવા ગયા, મનામણા કરાવ્યા, પરંતુ સીધી જ વાત કહી દેવામાં આવી કે અમને જે તે સમયે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું, કમિટમેન્ટ પૂરું નથી થયું। તો પછી આ વર્ચસ્વની જંગમાં જયેશ રાદડિયાએ પણ પીછેહટ ન કરી અને સંભવત કદાચ રાદડિયાના સમર્થકોથી માંડીને જે સહકારી ક્ષેત્ર છે સૌરાષ્ટ્રનું, એક જોરદાર પરિણામ અને સીધો સંદેશ છે ગાંધીનગરથી દિલ્હી કે એકબીજાની ટેરેટરીમાં કોઈને પણ ઉપાડીને ક્યાંય પણ મૂકી દો તો કદાચ હવે નહીં ચાલે। જી આભાર પ્રવીણ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।
ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. જયેશ રાદડિયાને 100થી વધુ મત મળ્યા છે. બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની જીત થઈ છે.